ની ઘેરે ગયા હતા તો જો દૂધી લઈ આવ્યા હતી અને છે દૂધીને મારા જે સામે માટે હલો બનાવી નાખી દૂધી અને દૂધી આવ્યું તો ગયું સરસ અને એની ઘી છે. આપણે સિંગલ ચૂલો છે ને એની ઉપર આપણે બનાવવાનો છે હલવો અને અડદિયા ને ખજૂર પાક ને બધું. આપણે ચૂલો અહીં રાખી દીધો છે, બાટલો અહીંયા જોટ કરી અને આપણે અહીંયા બેઠા બેઠા બનાવી નાખીએ બધું. આપણી દૂધી ખમણાઈ ગઈ છે. તરત આપણે ઘી મૂકી દીધું છે અને હવે આપણે એમાં ઘી ઉકળી જાય એટલે દૂધી નાખી દઈએ. ચાલો આપણે દૂધ નાખી દીધું છે, હવે આપણે દૂધીનામાં બફાવા દઈએ. હલવામાં હવે થોડું પાણી રહેશે, બધું દૂધ બધું ભરી ગયું છે. હવે થોડીક વાર આપણે ખાંડમાં નાખી દઈએ. જો આપણે ખાંડ નાખીએ છીએ. ચાલો આપણે હલવો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. કાજુ બદામ બધું નાખી દીધું છે, થોડી વાર ચાખવા જેવું છે. તમે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો ને તો અમને વિડીયો બનાવવાની મજા આવે, ગમે અમને. કેવો થયો છે વિડીયો, સારો થયો કે નથી સારો થયો એ તો કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબર કરજો. સબસ્ક્રાઈબર કોઈ નથી કરતું, બધો વિડીયો જોઈ જોઈને રહ્યા જાય છે. સબસ્ક્રાઈબર કરજો અને આવજો બધે હલવો ખાવા. સબસ્ક્રાઈબરો વિસાવદરથી ભાઈનો ફોન આવ્યો હતો કે બધી શાકભાજી લઈ જાઓ, દૂધી લઈ જાઓ કે હલવો બનાવજો અને 2 ગાયું અને 1 ભેંસ દોવા દેશે તો થાય છે દૂધ ને બધું લઈ જાવી છે અને જમી જાઓ. તો પછી ત્યારે ગયા હતા વિસાવદરથી ત્યાં. આપણો હલવો એકદમ સરસ બની ગયો છે. થોડોક ઠરી જાય પછી આપણે મહારાજાને સ્વામીને જમાડી દઈએ. જો હલવો ચોકીમાં ઢાળી દીધો છે. મહારાજાને સ્વામીનો થાળ તૈયાર થઈ ગયો છે. બાજરાના રોટલા છે, પછી ઓળો છે, સેવ ટમેટાનું શાક છે અને મૂળા મરચાંનો મેથીવાળો સંભારો છે ને કાચું સલાડ છે, મૂળા ચીબડા, હલવો છે દૂધીનો અને ખજૂર પાક છે. ઓરો છે ને ભાઈની ત્યાંથી રીંગણા આવ્યા તેનો ઓરો બનાવ્યો છે. ચાલો જો મહારાજાને સ્વામીને જમાડી દઈએ ને જે પ્રમુખ સ્વામીનો બર્થડે છે એ સ્વીટ બનાવ્યા છે. જો મહારાજાને સ્વામી જમવા બનાવ્યા છે.